દીપક અહીંયા બેઠા. દીપક શું કેવું તારે ભાઈ? નહીં નથિંગ ભાઈ, વરસાદનું વાતાવરણ છે. વરસાદ આવી જાય તો સારું છે. હે બહાદુરભાઈ આખવાદી. હા હું એ જ કહું આજે હું એ જ કહું ખાવાનો ચેલેન્જ હતો, પણ એમાં એવું તો બહાદુરભાઈ આવી ગયા ને અને પછી એને હાય ગુડ મોર્નિંગ ગાઈસમાં આનંદ લોકમાં તમારું સ્વાગત છે. તો અત્યારે વાગ્ય છે સવારના 9 વાગે નાસ્તો કરીને આવતા રહ્યા હતા. અને ભાઈ આજે મહેમાન આવ્યા છે બહાદુરભાઈ. બીજું તો વરસાદનું તો કાંઈ શું એમ કાંઈ નક્કી જ નહોતું હોતું. વાતાવરણ હમણાં બદલી ગયું હોય, તડકો બડકો હમણાં 2-3 થી ત્યાં જોવા નથી મળતો. બાકી જો આવું જ વાતાવરણ વાદળછાયું વાતાવરણ રહેશે. અને અમારા બહાદુરભાઈ વાળ કાપીને આવતા રહ્યો. બહાદુરભાઈ શું કે બહાદુરભાઈ મારા ઓડિયન્સને કંઈક કહેશો? તમારા ઓડિયન્સને કેવો વરસાદ કેવો ગામમાં કેવો વરસાદ છે બહાદુરભાઈ? નોર્મલ વરસાદ છે, બહુ કઈ છે નહીં. વાવેતર બધું કમ્પ્લીટ? હા, વાવેતર કમ્પ્લીટ. વાવણી થઈ ગઈ અમારા ગામમાં, હવે થઈ ગઈ વાવણી. હા, દસ્તર પિંજર રમીએ પાછા હાલ. હે દસ્તર પિંજર એટલે હું એ નથી રમવું ભાઈ. નહીં ભજીયા નથી રમવા. ભજીયા કાલે પડી જાય મારા હારી પેટના ભાઈ, હવે નથી પાડવા. તો આજે છે શનિવાર ભાઈ, આજે પ્લાન તો બીજો પણ નો જ થયો ભાઈ. તો આજ શનિવાર છે? હા નો હોય. નહીં નો હોય ને આજે પ્લાન હતો બ્રો. ગતને ખબર છે. અરે એમ નથી, કાલે મેં એવું કીધું આખો જે ચેલેન્જ હતો મારા વિડીયો. અચ્છા, એ આજે 10 જેટલા ખાઈ લીધા ને તારો ચેલેન્જ હતો કે આખો દી નો ખાવાનું હે? હા હું એ જ કહું આજે હું એ જ કહું ખાવાનો ચેલેન્જ હતો, પણ એમાં એવું તો બહાદુરભાઈ આવી ગયા ને અને પછી એને એ તો બહાદુરભાઈ ખા, તારે ખાવાની જરૂર નથી. પછી આપણે હા ભૂલાઈ ગયું. કે કાલ શનિવાર છે કે આખો દી મારે કે ખાવાનું નહીં કે ઉપવાસ રહેવાનો કે આખો એમ દી એક વસ્તુ નહીં ખાવાની. તો ભાઈ હા ભાઈ મને ખબર હે ગાડી આવે કલી જાવ. તો અત્યારે જઈએ છે બારે. બહાદુરભાઈ લઈ આવ્યા છે ને સ્વિફ્ટ. બહાદુરભાઈ આખવા દેવી. હે બહાદુરભાઈ આખવા દેવી. હા ભૈયા, હાલો ઉતરી જાય ત્યાંથી. અરે આજે માં નથી આવ્યું. તો ભાઈ મોરી જે ખોવાઈ ગયો યાર, એટલે ગયો ક્યાં મોરી? હા પાછળ આવે ભાઈ. મોરીભાઈ જવું હોય ક્યાં જવું તારે ભાઈ? આપણે ત્રિકોણ ભાગે કા કાલે ગયા હતા પાછા ત્યાં જ જવાનું હોય ભાઈ. આનું મારે તો અડધો સુધી જવાનું હોય. ભાઈ ગાઈસ મને ભાઈ અંદર બેડ્યો એનું કારણ કે ભાઈ આરએમસી વાળા અહીંયા આવતા હોય ને ભાઈ ગાડી ખોલી સીઝ કરી નાખે એવું ના કરે ને કહેતા અહીંયા બેઠા ભાઈ. શું કે બહાર ગરમી પાઈ એવી છે અહીંયા અંદર ગરમી તો થાય પણ આમ જો વાહન સમજો ચાલુ જ છે. ખોટો આરામસીમાં 2000નો શું કે ખર્ચો થાય એની કરતાં અંદર બેવાનું. બાકી અંદર બંદર નાખે તો થોડું ટ્રાફિકના લીધે હળવાટ, એની કરતાં અહીંયા બેઠા. અહીંયા હજરું અહીંયા ચાવી બનાવવા માટે ધીરે જો ખોલે ચાવી. આ મશીન આવે તેનું સ્વિચનું. ચાવી બનીને થઈ ગઈ રેડી. આ નવું નાખ્યું અને આ ઘઈશું જો આ પેલું ઘઈશું ને બ્લર થઈ જાય ભાઈ. તો ભાઈ ગાઈસ અત્યારે વાતાવરણ ચેન્જ થઈ ગયું અને સાટા મહિના પડવા. જો આ મુંજકા રોડ છે, અહીંયા પોલીસ સ્ટેશન છે. આપણે આ બ્લેડ લેવા ગયા હતા દાઢી કરવા માટેની. શું કે ગાર્ડ કરીને છે. હવે ચાલુ થઈ ગયું જો ધીમું. અત્યારે 6 વાગ્યા પાછું ચાલુ થયું હોય. વરસાદ આજે આખો દી તો નહોતો. તો ગાઈસ ત્યારે આવ્યા છે મંદિરે દર્શન કરવા માટે. અલગધણી મંદિર એમ કરીને છે, કેમ કે અહીંયા તો આપણે શું કે પહેલી વાર હું આવ્યો છું અને અહીં તમે વ્યવસ્થા ખાલી જુઓ. મસ્ત મંદિર છે. મંદિર તો નાનું છે જો અલગધણી મંદિર છે ગામ મુંજકા. અને આપણે મુંજકામાં ગામમાં રહીએ છીએ, રાજકોટમાં પ્રોપરલી નથી રહેતા. જો આ ધૂપ ચાલો દર્શન કરી લઈએ.
ગાઈસ ખાલી તમે મંદિર જો, આ મહાદેવનું મંદિર છે, આર્ષ વિદ્યા મંદિર જો તમે જોઈ શકો છો. સોમેશ્વર મહાદેવ મંદિર. ગાઈસ ખાલી મંદિર જોવો તમે. અને તમે જોઈ શકો છો વૃક્ષ ને નાળિયેરી જો. અંધાર પણ થઈ ગયું કેમ કે દિવસ આથમમાં લાગ્યો હોય. હા આ ગાડીઓ પડી. કાળો આવે ફોટો. શું કે સાગરભાઈ? હા આ મંદિર તો ગાઈસ આ છે રાજકોટનું પ્રખ્યાત મંદિર. આ જાઓ ગૌશાળા. ગાઈસ ખાલી તમે ચોખ્ખાઈ દેખો, ચોખ્ખાઈ જોવો કેટલી. આમ ગૌશાળામાં પણ તમે જોઈ હાવ ચોખ્ખું એમ જો. એમ ચોરા દીપક અહીંયા બેઠા. દીપક શું કેવું તારે ભાઈ? નહીં નથિંગ ભાઈ, વરસાદનું વાતાવરણ છે. વરસાદ આવી જાય તો સારું હોય, બાકી નકર તો પછી જય જગન્નાથ. જય દ્વારકા, જય જગન્નાથ. એક જ થયું ભાઈ. તો ભાઈ વરસાદની રાહ જોવે દીપક, ક્યારે આવે નક્કી નથી હોતું. ભાઈ ગાઈસ ધીમો ધીમો વરસાદ અત્યારે ચાલુ થઈ ગયો હોય ભાઈ. સાટા માટા પડવા માંડ્યા. જો તમે ભીનું થઈ ગયું છે. સાટા આવતા હશે, દેખાય છે એમ નહીં દેખાય. બાકી ચાલો ગાઈસ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ. બ્લોગ લાઈક સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂર કરજો. મળીએ નવા બ્લોગ. ગુડ નાઇટ.